જામનગર જિલ્લામાં ખાબકેલા ભારે વરસાદના પગલે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। જામનગર જિલ્લામાં કપાસ સહિતના મોટાભાગના પાકનો સોથ પડી ગયો છે। ત્યારે માત્ર સરમત ગામની જ વાત કરીએ તો ખેડૂતોનો કપાસનો પાક સદંતર નિષ્ફળ ગયો છે। સરમત ગામમાં ખેડૂત રાજેન્દ્રસિંહ જાડેજાએ પોતાના 20 વીઘા જમીનમાં કપાસનો પાક લીધો હતો। ત્યારે તેમના ખેતરમાં વરસાદી પાણી ફરી વળતા રાજેન્દ્રસિંહ ખેડૂતને 20 વીઘે અંદાજે 3 લાખથી પણ વધુનું નુકસાન થયું છે। તો ખેડૂતો પણ આરોપ લગાવી રહ્યા છે કે રાજ્ય સરકારની ટીમો હજી સુધી સર્વે કરવા માટે નથી આવી। ત્યારે ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે જલ્દીથી સર્વે કરાય અને સમયસર વળતર આપવામાં આવે। જો મારે 20 વીઘાનો કપાસનું વાવેતર કરેલ છે તે સંપૂર્ણપણે નાશ પામેલ છે। તો હજી સુધી રાજ્ય સરકારમાંથી કોઈ પણ ટીમ સર્વે માટે આવેલ નથી। તાત્કાલિક સર્વે માટે આવે અને અંદાજે તો અમારે વીઘે 15,000 જેવું, એટલે અંદાજે 3 લાખ ઉપરનો ખર્ચ થયેલ છે। જે સર્વે કરવા તાત્કાલિક ધોરણે આવે અને પૂરું વળતર આપે તો અમે આગળ કાંઈક પાછું સારું પાક વાવી શકીએ। મારે 18 વીઘાનો કપાસ હતો જે સંપૂર્ણ વરસાદમાં નાશ પામેલ છે। તેથી સરકાર તરફથી એક જ માંગ છે કે અમારું ગામનું તરત સર્વે કરે અને સંપૂર્ણ બધી ઓલી આપણે છે પાક છે તેનો આપે, બધું સહાય આપે, જેથી અમે પાછો અમારો નવો પાક ઉગાડી શકીએ અને કંઈક કરી શકીએ। તેમાં 3.5-4 લાખ જેવું નુકસાન થયું છે। જેથી સરકારને અમારી એક જ માંગ છે કે અમારો સંપૂર્ણ પાક છે જે 1 થી 2 મહિનામાં વળતર આપે તો અમે અમારો પાછો શિયાળુ પાક અમે લઈ શકીએ।